વાવ તાલુકાના ઢીમા ગામે સોલંકી રાજપૂત પરિવાર દ્વારા ટોળાવાળા ટોળું તળાવ ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. બનાસકાંઠાનું યાત્રાધામ મિની દ્વારકાથી ઓળખાતું ઢીમા ગામ ધરણીધર ભગવાન શ્રી ઢીમણનાથ મહારાજના ઢીમા ગામે સોલંકી રાજપૂત પરિવાર દ્વારા ટોળાવાળા ટોળું તળાવ ગોગ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં ગામના સોલંકી રાજેવ પરિવાર દ્વારા 5 કુંડીનો યજ્ઞ 3 દિવસનો ઉત્સંગ ભોજન સાથે કરવામાં આવ્યો. સાથે સંતવાણી ડીજે રાખવામાં આવી અને બીજા દિવસે ભુવાજીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં રમણ જાતર ભુવાજી, ઠાકરસિંહભાઈ રબારી, વાવડીવાળા સિકોતર ગોગાધામ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી હતી. અને આ ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન શ્રી વિક્રમસિંહ વિહાજી કાળાજી રાજપૂત દ્વારા કરવામાં આવ્યું. માન્યતા પ્રમાણે ગોગા મહારાજ ઢીમાના કાળાબાને આ ગોગો મહારાજ મળ્યા હતા. આ ગોગા મહારાજના નવીન મંદિર બનાવવામાં આવેલ છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ધાર્મિક કાર્યક્રમમાં ગ્રામના તમામ લોકો ઉત્સાહ સાથે ભાગ લીધો. રિપોર્ટર ગોવિંદસિંહ રાજપૂત, ઢીમા વાવ.